નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીવાર સ્વાગત છે. હું હળવદિયા ધર્મેન્દ્ર વિનય વિદ્યા મંદિર તરફથી આપ સૌનું ફરીવાર સ્વાગત કરું છું. આપણે વાત કરતા હતા અર્થશાસ્ત્રની અંદર જે ચેપ્ટર નંબર 6 બજાર. આના પહેલા આપણે બજારનો અર્થ જોયો, પછી બજારનું સ્વરૂપ જોયું, એની વ્યાખ્યાઓ જોઈ અને એની વિગતવાર આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જે વાત કરવાની છે એની અંદર આપણે બજારનું વર્ગીકરણ જોવાનું છે અને બજારના પ્રકારો જોવાના છે. તો વિવિધ પ્રકારના બજારોનું સ્વરૂપ આપણે અહીંયા એના પ્રકારો છે તે જોઈ શકીએ છીએ. પછી એનું વર્ગીકરણ કઈ રીતે થયેલું છે એને પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બજારને આપણે અહીંયા સુધી સમજ્યા પછી મુખ્ય આપણને એટલી ખબર પડી કે ભાઈ રિયલમાં જે અત્યારે અસ્તિત્વમાં બજાર છે એ અને અર્થશાસ્ત્રની ભાષામાં જે આપણે વિવિધ બજારના પ્રકારો સમજીએ છીએ તે એની વચ્ચે કેટલો ફરક પડે છે. છતાંય આપણે એનું વર્ગીકરણ અને બજારના પ્રકારો સમજશું એટલે આપણને થોડું ક્લિયર થશે કે ભાઈ હાલમાં જે બજારનું સ્વરૂપ અત્યારે છે તે અને અર્થશાસ્ત્રની અંદર પણ જે બજારના વર્ગીકરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એને પણ આપણે વિસ્તૃત રીતે સમજશું. પછી આપણને સંપૂર્ણ ખ્યાલ એનો આવી જશે કે બજાર કઈ રીતે અસ્તિત્વમાં આવે છે અને કઈ રીતે આ વિવિધ સ્વરૂપો જે એના પ્રકારો છે તે કામ કરે છે તે આપણે જોશું. મૂળ આપણે બજાર કઈ રીતે અસ્તિત્વમાં આવે છે તે જોયું, એના માટે કઈ કઈ વસ્તુઓ હોવી જરૂરી છે તો જ બજાર એને આપણે કહી શકીએ, એ બધું આપણે વિગતવાર સમજી ચૂક્યા. હવે આપણે જે વાત કરવાની છે તે છે બજારનું વર્ગીકરણ. તો બજારનું વર્ગીકરણ અહીંયા જે મુખ્ય 6 મુદ્દાઓ છે એના આધારે એનું વર્ગીકરણ અહીંયા સૌથી પહેલા કરેલું છે. તો સૌથી પહેલા તો કે સ્થાન આધારિત બજાર. તો સ્થાન આધારિત બજાર આપણે અગાઉ જોયું કે ભૌગોલિક સ્થાન આધારિત જે બજાર છે એ એનું સ્થાન એ વિસ્તાર કેટલો ફેલાયો છે, ક્યાં સુધી એ બજાર અસ્તિત્વમાં છે, તો તેને આપણે સ્થાન આધારિત બજાર આપણે કહી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા સમય આધારિત બજાર પણ આપણે જોઈશું. સમય આધારિત બજાર કે કેટલા સમય સુધી તે બજાર અસ્તિત્વમાં છે અને તે ઉપલબ્ધ રહેશે, કેટલા સમય સુધી તે બજાર છે તે આપણા અસ્તિત્વમાં રહેશે, તેને આપણે સ્થાન આધારિત અને સમય આધારિત બજાર કહીશું. અને પછી વસ્તુનું સ્વરૂપ છે એના આધારે પણ બજાર જોવા મળે છે કે જે વસ્તુ ઉપલબ્ધ છે એ વસ્તુ કયા સ્વરૂપની છે, તે સ્વરૂપના આધારે પણ આપણે બજારના વિવિધ પ્રકારો છે તે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. પછી છે વસ્તુનો જથ્થો. એ વસ્તુના જથ્થા આધારિત પણ બજારના પ્રકાર એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને જે એના પછીનો મુદ્દો છે નિયંત્રણ, કે જે બજાર છે એની ઉપર કોના અંકુશો છે, કોનું નિયંત્રણ છે અને કઈ રીતે એ બજાર કાર્યરત છે એના આધારે પણ એનું બજારનું અલગ અલગ વર્ગીકરણ આપણે જોઈ શકશું. પછી છે હરીફાઈ આધારિત બજાર. તો કે જે બજાર અસ્તિત્વમાં છે એની સામે કોણ હરીફમાં છે, કેટલા જે ગ્રાહકો છે એ જોશે કે ભાઈ એની સામે હરીફાઈ કેટલી છે અને બજારનું સ્વરૂપ કયા પ્રકારનું છે, કેવા પ્રકારની હરીફાઈ છે, એ આપણે અગાઉ હરીફાઈના પ્રકાર જોશું એટલે આપણને ક્લિયર થશે. તો આ રીતે બજારનું વર્ગીકરણ આ 6 મુદ્દાના આધારે સમય, સ્થાન, વસ્તુનું સ્વરૂપ, વસ્તુનો જથ્થો, નિયંત્રણ અને હરીફાઈના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એના પછી આપણને આટલા મુદ્દા જોયા પછી આપણે બજારના જે પ્રકારો છે એ પ્રકારો તરફ આગળ વધીએ તો આપણને સૌથી પહેલા અહીંયા મુખ્ય 3 પ્રકારો એના પાડવામાં આવેલા છે. તેમાં સ્થાન આધારિત બજાર, પછી જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. આ મુખ્ય 3 પ્રકારો છે. એના પેટા પ્રકારો આપણે પછી વિગતવાર સમજવાના રહેશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો સ્થાન આધારિત બજાર. તો કોને સ્થાન આધારિત બજાર કહેવામાં આવે છે? તો સ્થાનની આધારિત જે બજારની વ્યાખ્યાઓ છે એ અલગ અલગ રીતે અહીંયા આપણે જોઈએ તો કે પેલું અહીંયા જોઈએ તો કે સ્થાનિક બજાર. તો સ્થાનિક બજાર આપણે જે શહેરમાં રહેતા હોય એ શહેરમાં અલગ અલગ સ્થાનિક બજારો આપણને જોવા મળે છે. સ્થાનિક બજાર આપણે એને કહી શકીએ કે એ સ્થાન પૂરતી મર્યાદિત હોય, એનો એટલે બધે વિસ્તાર ન હોય, એટલે આપણે એને સ્થાનિક બજાર તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર આપણે મુખ્ય એવું કહી શકીએ કે દાખલા તરીકે જો અમુક માટીના વાસણો છે, એ માટીના વાસણો છે એ સ્થાન આધારિત બજાર કહી શકાય.
એ સ્થાન પૂરતું મર્યાદિત હોય છે કે એ એટલે બધે એનો વિસ્તાર ફેલાયેલો નથી હોતો, એટલે એનું બજાર છે એનું મુખ્ય આપણે સ્થાન આધારિત બજાર કહી શકીએ. તો એવી જ રીતે પ્રાદેશિક બજાર, અમુક પ્રદેશ પૂરતી મર્યાદિત જે બજાર હોય એને આપણે પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવશે. તો પ્રાદેશિક બજારની અંદર ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે કે જે અમુક પ્રદેશ પૂરતી જ મર્યાદિત હોય છે. તો એની અંદર આપણે આપણા પ્રદેશ છે કે ગુજરાત ની અંદર જે શહેરો છે અલગ અલગ, તો કે રાજકોટ છે, સુરત છે, આ સિવાયના જે પણ કઈ અલગ અલગ શહેરો છે એના ઘણા બધા એવી પ્રોડક્ટ એવી વસ્તુઓ છે કે એ જગ્યાએ જ મળતી હોય, એના સિવાય બીજે ક્યાંય આપણને જોવા ન મળતી હોય, તો એને આપણે પ્રાદેશિક બજાર તરીકે ઓળખશું. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે આપણે સુરતની જે ઘારી છે એક પ્રકારની મીઠાઈ, તો કે એ મુખ્ય ભલે બીજે મળતી હોય પણ જે પ્રખ્યાત વ્યક્તિઓ છે ખાસ કરીને એનું એક બજાર છે ત્યાંથી દૂર દૂર સુધી લોકો તેને ખરીદીને લઈ જતા હોય, તો આપણે એને મુખ્ય પ્રાદેશિક બજાર કહી શકીએ. કે શું કામ કે ભાઈ સુરતની જે ઘારી છે એ પ્રખ્યાત છે એ ત્યાં જ મળતી હોય છે, તો આપણે એને પ્રાદેશિક બજારની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. પછી રાષ્ટ્રીય બજાર, આપણા રાષ્ટ્ર સીમિત હોય એવા બજારો આખા રાષ્ટ્રની અંદર એ બધી જ વસ્તુઓ એની જે પણ કઈ વસ્તુઓ હોય એનું બજાર બધે જ અસ્તિત્વ આખા રાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવતું હોય, તો એવા બજારને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખશું. જો દૂધની પ્રોડક્ટ છે એ આખા રાષ્ટ્રમાં હવે તો આંતરરાષ્ટ્રીય બની છે, એટલે રાષ્ટ્રીય બજાર આપણે દૂધની જે પણ કઈ બનાવટો છે એ બધી જ બનાવટોને આપણે રાષ્ટ્રીય બજારની અંદર આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જે માલને આપણે વિદેશમાં મોકલીએ છીએ એ બધી જ પ્રોડક્ટોનો સમાવેશ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં કરી શકીએ. શું કામ કે એ આપણે જ્યારે પ્રકાર જોયા હતા ત્યારે જોયું તો આપણે કે ભાઈ આ આંતરરાષ્ટ્રીય બજાર છે એ રાષ્ટ્ર પૂરતું નહીં, હવે એ આંતરરાષ્ટ્રીય બન્યું છે, એટલે બીજા દેશમાં એ વસ્તુઓ મોકલવામાં આવે છે, એટલા માટે તે આંતરરાષ્ટ્રીય બજાર બન્યું છે. તો આ સ્થાન આધારિત બજારના આ ચાર પ્રકાર છે. સ્થાનિક બજાર એ સ્થાન પૂરતું મર્યાદિત હોય તે, પ્રાદેશિક બજાર એ અમુક પ્રદેશો પૂરતું હોય તે, અને રાષ્ટ્રીય બજાર તો કે આખા રાષ્ટ્રમાં એ બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તે, અને આંતરરાષ્ટ્રીય બજાર તો કે આ બીજા દેશોમાં પણ એ વસ્તુ મોકલી શકાય છે, ઉપલબ્ધ છે, એટલે કે વિદેશમાં પણ એ વસ્તુ ઉપલબ્ધ હોય મોકલી શકાય છે. તો એ બધી જ જે બધા જ બજારો છે તેને આપણે આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે અહીંયા જથ્થા આધારિત બજાર, તો કે જે વસ્તુનો જથ્થો હોય છે એના આધારે આપણે બજાર છે એના પ્રકારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એમાં સૌથી પહેલા છૂટક બજાર. છૂટક બજારમાં પછી આવશે બે પ્રકાર પડે છે, જથ્થાના આધારિત બજાર છે એમાં છૂટક બજાર અને જથ્થાબંધ બજાર છે. તો જો છૂટક બજારની અંદર જે જથ્થાબંધ વેપારી પાસેથી લોકો માલ લઈ જાય છે અને પછી ગ્રાહક સુધી એ માલ પહોંચાડવાનું કામ કરતા હોય, તો આ છૂટક બજારના વેપારીઓ છે એનું કામ છે. શું કામ કે એ વિતરણનું કામ છે એ લોકોની જવાબદારી હોય છે કે તે જથ્થાબંધ વેપાર પાસેથી જે પણ કઈ પ્રોડક્ટ છે એનું વિતરણ કરવામાં આ છૂટક બજારના વેપારીઓ છે તે માહિર હોય છે. એવી જ રીતે જથ્થાબંધ વેપારીઓ છે, તો જથ્થાબંધ વેપારીઓ છે તે માલનો એક સાથે જથ્થો ખરીદતા હોય છે અને એ માલનો ખરીદેલો જથ્થો છે તે આ છૂટક બજારના વેપારીઓને આપતા હોય છે, અને તે આ છૂટક બજારના વેપારીઓ આ જથ્થાબંધ વેપારીઓ પાસેથી પોતાનો જરૂરિયાત પૂરતો માલ અહીંયાથી મેળવતા હોય છે. તો આ રીતે જથ્થા આધારિત બજાર છે એ આપણે ના બે પ્રકાર જોઈએ, છૂટક બજાર અને જથ્થાબંધ બજાર. હવે પછી ત્રીજો જે પ્રકાર છે એ ત્રીજો પ્રકાર આપણે અહીંયા જોવાનો રહેશે, તો કે હરીફાઈ આધારિત બજાર. આ હરીફાઈ આધારિત બજાર છે એની અંદર અહીંયા પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એવા મુખ્ય બે પ્રકાર પડે છે. હરીફાઈ આધારિત બજાર તો કે એક પૂર્ણ હરીફાઈ હોય અને એક અપૂર્ણ હરીફાઈ હોય. આ મુખ્ય બે પ્રકાર છે. અને પછી એ અપૂર્ણ હરીફાઈના અલગ અલગ ત્રણ પેટા પ્રકાર પાડેલા છે. એમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. આટલા મુખ્ય બજારના પ્રકારો છે, એને બજારના વર્ગીકરણના આધારેના પ્રકારો આપણે અહીંયા જોઈ શકીએ છીએ.
પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ અને એના પ્રકારો છે એ આપણે પછી વિગતવાર જોશું. એને આપણે પૂર્ણ હરીફાઈનું બજારનું પણ એક આખું સ્વરૂપ હશે અને અપૂર્ણ હરીફાઈ છે એના પણ પ્રકાર છે એ આપણે વિગતવાર આપણે પછી જોશું. એટલે આપણને સમજાશે કે કઈ રીતે એ અસ્તિત્વ ધરાવે છે. પણ એના પહેલા બજારનું જે પણ કાંઈ વર્ગીકરણ છે એ વર્ગીકરણને સારી રીતે યાદ રાખવા માટે આપણે સૌથી પહેલા એનું વર્ગીકરણ સ્થાન, સમય, વસ્તુનું સ્વરૂપ, વસ્તુનો જથ્થો, નિયંત્રણ અને હરીફાઈ જોયું. અને પછી બજારના પ્રકારો છે, મુખ્ય 3 પ્રકારો: સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર. જે સ્થાન આધારિત બજાર છે એમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. જથ્થા આધારિત બજાર છે એને છૂટક બજાર અને જથ્થાબંધ આધારિત બજાર છે. પછી હરીફાઈના આધારિત બજાર છે એમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો. આ રીતે બજારનું વર્ગીકરણ છે એને કોષ્ટકમાં રજૂ કરી અને તમે એને સરળ રીતે યાદ રાખી શકો છો કે જેથી કરીને આ કોષ્ટકની રીતે તમે જોશો તો બજારના પ્રકારો મુખ્ય 3 પ્રકારો: સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત જે બજાર પ્રકાર છે તે. આ રીતે આપણે 3 પ્રકારને મુખ્ય એના પેટા મુદ્દાની રીતે પણ યાદ રાખી શકીએ છીએ. હવે પછી આપણે જે હરીફાઈ આધારિત બજાર છે એમાં પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ અને એના જે પ્રકારો છે એનો વિગતવાર અભ્યાસ કરશું. એના પહેલા તમે આ બજારના જે પ્રકારો છે એ આ રીતે કોષ્ટક રીતે આ રીતે દોરી અને તમે એનો અભ્યાસ કરજો અને તેને યાદ રાખવાના પ્રયત્ન કરજો. બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીનું જોશું. નમસ્તે.